વરઘોડા કાઢવાની વાતો કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં નબીરાઓ સીન સપાટા કરી રહ્યા છે. જાહેર માર્ગ પર લક્ઝરી કારોનો કાફલો લઈને નીકળી રહ્યા છે. નબીરાઓએ જાહેર માર્ગને બાનમાં લીધો હતો. રોડ પર કાફલો કાઢીને ટ્રાફિક થાય અને અન્ય લોકોને અગવડ પડે તેવી રીતે મોંઘી કારો ચલાવી હતી. નમસ્કાર, સ્વાગત છે આપનું BSN TV ન્યૂઝ પર. હું છું આશીષ અગેરા. સુરતના શાળાના વિદ્યાર્થીઓએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા 30 લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો. આ ઘટના ઓલ્ડપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેન હેડ શાળાની છે, જ્યાં શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓની વિદાયનો પ્રસંગ હતો. આ દરમિયાન 30 થી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ પણ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ કારનો કાફલો કાઢતા પહેલા પોલીસ પાસેથી કોઈ પણ જાતની મંજૂરી લીધી ન હતી. જે વિદ્યાર્થીઓ કાર લઈને શાળાએ પહોંચ્યા હતા, આ તમામ નબીરાઓ પાસે લાયસન્સ તો નહીં જ હોય, કારણ કે આ બધા જ નબીરાઓ ધોરણ 12 ના વિદ્યાર્થી છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે બાઇકમાં સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આપત્તિજનક રીતે વાહન ચલાવનારાઓના બિફોર આફ્ટર પણ બનાવવામાં આવે છે. ત્યારે ગૃહમંત્રી એવું પણ કહેતા હોય છે કે વડગોરો તો કાઢવામાં આવશે જ. હવે તો એ તમામ લોકો રાહ જોઈને બેઠા હશે કે મોટા માણસોના છોકરાઓ સામે હર્ષ સંઘવી સાહેબ કાર્યવાહી કરશે કે નહીં, એ તમામ નબીરાઓનો વરઘોડો કાઢશે કે નહીં. જે મોંઘી કારો જેમ તેમ ચલાવી અન્ય લોકો માટે અગવડો ઊભી કરતા હોય છે, ત્યારે આવારા તત્વો સામે શું કાર્યવાહી થશે? અત્યાર સુધી તો કોઈ કાર્યવાહી થઈ નથી. શું એ બાપના પૈસે લીલા લહેર કરનારા આવારા તત્વોમાંથી કોઈનો પિતા ભાજપ નેતાનો મિત્ર હશે? હર્ષ સંઘવી કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો શું હવે આ નબીરાઓને હર્ષ સંઘવી એમ કહેશે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો? એ જવાબદારી તમારી છે. તમારે આવા તત્વોનો વરઘોડો કાઢવો જોઈએ. એ લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ, જેમણે આમને કાર હંકારવા માટે છૂટ આપી દીધી હતી. આપણે સૌ જાણીએ છીએ, અમદાવાદમાં તથ્યકાંડની ઘટના બની ચૂકી છે. કેટલાય લોકોનો જીવ એમાં ગયો છે. એક નબીરાના કારણે કેટલાય પરિવારોનો સહારો છીનવાણો છે. ત્યારે સુરતમાં આવી રીતે કાફલો કાઢનારા તત્વો સામે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે તે પણ જોવું રહ્યું. ખાસ કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર આપનારા સુરતના ધારાસભ્ય આ મુદ્દે શું કાર્યવાહી કરી છે તે પણ જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. નમસ્કાર.